હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ખજૂર બોલ. આ સુગરલેસ સ્વીટ છે જે બાળકોને ખૂબ જ ભાવશે અને જે ડાયટ કોન્શિયસ લોકો છે એ ગિલ્ટ ફ્રી ખાઈ શકશે. શિયાળામાં આ એક લાડુ ખાઈ લીધો તો બધા જ પ્રકારના દુખાવામાં રાહત થઈ જશે. ખજૂર જે સુગરનું હેલ્ધીએસ્ટ સોર્સ છે અને આપણે આમાં સીડ્સ અને ડ્રાય ફ્રૂટ્સ વાપરવાના છીએ જે હેલ્થ માટે ખૂબ જ સારા છે અને જે ઇન્સ્ટન્ટ છે. માત્ર 10 જ મિનિટમાં બની જાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. ખજૂર બોલ બનાવવા માટે આપણે એક કડાઈ લઈશું અને કડાઈની અંદર 1 ચમચી આપણે ઘી લઈશું અને આ પૂરી પ્રોસેસ આપણે લો ફ્લેમ પર કરવાની છે. ત્યારબાદ ઘી ગરમ થાય એટલે એની અંદર અડધી વાટકી આપણે કાજુ ઉમેરીશું. કાજુને આ રીતે થોડા મોટા પીસમાં આપણે કટ કરવાના છે. ત્યારબાદ એની અંદર અડધી વાટકી બદામ ઉમેરીશું. ત્યારબાદ અડધી વાટકી ખારા પિસ્તા ઉમેરીશું. અહીંયા મેં ખારા પિસ્તાનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે ખારા કે મોળા જે પિસ્તા હશે એ બંનેમાંથી કોઈ પણ ચાલશે. ત્યારબાદ અડધી વાટકી આપણે વોટરમેલન સીડ્સ ઉમેરીશું અને અડધી વાટકી આપણે પમ્પકિન સીડ ઉમેરીશું અને અડધી વાટકી આપણે સનફ્લાવર સીડ્સ ઉમેરીશું. મેં અહીંયા આ બધા ડ્રાય ફ્રૂટનો યુઝ કર્યો છે. તમને જે આમાં પસંદ હોય તે તમે વાપરી શકો છો અને જેનો તમને ટેસ્ટ ના ભાવતો હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો. અત્યારે મેં અહીંયા 200 ગ્રામ ડ્રાય ફ્રૂટ લીધા છે અને એ પણ આ રીતે થોડા મોટા પીસમાં કટ કરેલા છે એ ટાઈપના લેવાના છે. ત્યારબાદ એની અંદર આપણે 2 ચપટી મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરવાથી ડ્રાય ફ્રૂટમાં ટેસ્ટ બહુ મસ્ત થઈ જશે. ખાલી 2 ચપટી જ ઉમેરવાનું છે. ત્યારબાદ એને લો ફ્લેમ પર આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. એટલે આ બધા જ ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ છે એ એકદમ ક્રન્ચી બની જશે. જો આ રીતે આપણે બધા જ લો ફ્લેમ પર એને શેકી લઈશું. જો આ ટાઈપના ગોલ્ડન થાય ત્યાં સુધી જ આપણે એને શેકવા છે. લગભગ 2 મિનિટમાં તો એ આરામથી શેકાઈ જાય છે. હવે જો આ ટાઈપ શેકાઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ જે બધા ડ્રાય ફ્રૂટ્સ છે એને એક આપણે પ્લેટમાં કાઢી લઈએ. આ બધા જ નટ્સમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. પણ જો તમને આમાંથી જેનો પણ ટેસ્ટ ના ભાવતો હોય તે તમે ઓછા વત્તા કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. જો આ રીતે આપણે એને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે 1 કિલો ખજૂર લઈશું. ખજૂર જે આયર્નથી ભરપૂર હોય છે અને હાડકાના દુખાવા માટે ખૂબ જ સારો છે અને જેને કમરનો દુખાવો હોય એને તો ખજૂર ખાસ ખાવો જોઈએ. જો આ ટાઈપનો મેં 1 કિલો ખજૂર લીધો છે જે એકદમ સોફ્ટ હોય અને જ્યુસી હોય તેવો ચૂઝ કરવાનો છે અને આ બધા ખજૂરમાંથી મેં થળિયા દૂર કરી લીધા છે. હવે આપણે જે કડાઈમાં ડ્રાય ફ્રૂટ રોસ્ટ કર્યું હતું એ જ કડાઈ લઈશું અને એની અંદર આપણે 1 ચમચી ઘી લઈશું અને ઘીને આપણે સ્લો ફ્લેમ પર ગરમ થવા દઈશું. ઘી આ રીતે ગરમ થઈ જાય પછી એની અંદર આપણે જે ખજૂરમાંથી જે ઠળિયા દૂર કરી લીધા છે એ ખજૂરને એમાં લઈ લેવાનો છે. જો આ રીતે બધું જ ખજૂર આપણે લઈ લેવાનો છે. હવે આમાં આપણે કોઈ મિક્સર પણ ચલાવવાનું નથી કે નથી એને વધારે પ્રેસ આપીને કરવાનું. ખાલી બસ જો આ રીતે તમે કોઈ પણ એક ચમચો લઈ લેવાનો અને એને આ રીતે મેશ કરશો એટલે સરસ મેશ થઈ જશે. એટલે જ આમાં આપણે સોફ્ટ ખજૂર યુઝ કર્યો છે જેથી તે ફટાફટ થઈ જાય. જો આ ટાઈપ સરસ ઇઝીલી થઈ જાય છે. લગભગ 5 મિનિટમાં તો એ સરસ મેશ થઈ જાય છે. જો આ રીતે આપણે બધું જ મેશ કરી લેવાનું છે. જો તમને આજની રેસીપી ગમે અને તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો આ ટાઈપનો એકદમ મેશ કરી લેવાનું છે. જો આ ટાઈપ એકદમ સોફ્ટ થઈ જાય પછી એની અંદર આપણે 200 ગ્રામ નાળિયેરનું ખમણ ઉમેરીશું. અહીંયા મેં ડેસિકેટેડ કોકોનટનો યુઝ કર્યો છે. તમારી પાસે એ હોય તો નહીં તો પછી સૂકા નાળિયેરનું છીણ કરીને પણ તમે ઉમેરી શકો છો. નાળિયેર ઉમેરવાથી ખજૂરમાં જે સ્ટિકીનેસ હોય છે તે થોડી ઘટી જાય છે અને નાળિયેર તો હેર અને સ્કિન માટે ખૂબ જ સારું છે. આ રીતે બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને નાળિયેરનું ખમણ બહુ ફટાફટ શેકાઈ જાય છે.
લગભગ એકાદ મિનિટમાં તો એ મિક્સ થઈ જશે. ત્યારબાદ એની અંદર આપણે જે ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ છે જે શેકેલા એ બધા જ એમાં ઉમેરી દેવાના છે અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ગેસની ફ્લેમ ફાસ્ટ ના કરતાં સ્લો ગેસે જ આ કરવાનું છે. જો આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય, એક ડો જેવું બની જશે, એ ટાઈપનું થઈ જશે. લગભગ એકાદ મિનિટમાં તો એ તરત થઈ જાય છે. જો આ રીતે બની જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આને આપણે પ્લેટમાં થોડી વાર રાખી દઈએ, એટલે 2-5 મિનિટ રાખશું એટલે થોડું હાથેથી અડી શકાય એવું થઈ જશે. જો હું તો આ રીતે અવારનવાર ખજૂર બોલ બનાવતી હોઉં છું. મારા ઘરમાં તો આ ખજૂર બોલ બારે માસ ખવાય છે અને આના ફાયદા તમે જોશો તો તમે પણ બારે માસ ખાવા લાગશો. એટલા મસ્ત બને છે અને ટેસ્ટમાં બી એટલા સરસ બને છે. જે બાળકો ખજૂર ખાવાનું પસંદ નથી કરતા એને તમે આ રીતે ખજૂર અને ડ્રાય ફ્રૂટ અને કોકોનટ પાવડર બધું આપીને તમે એને ખવડાવી શકો છો. હવે જો આ થોડું હાથેથી અડાય એવું થઈ ગયું છે એટલે હવે એને આપણે થોડું બરાબર કરી લઈએ. જો આ રીતે બધું જ ડો જેવું તરત થઈ જશે. જો આમાં તમે સોફ્ટ ખજૂર વાપર્યો હશે તો બિલકુલ ટાઈમ નહીં લાગે. જો આ રીતે બધું જ આપણે બરાબર ભેગું કરી લઈશું અને હવે આમાંથી આપણે બોલ બનાવીશું. આપણે એક સાઈઝના બોલ બનાવવાના છે. હવે આપણે થોડું એક પાટકી જેટલી પાછું ડેસિકેટેડ કોકોનટ લઈશું અને આ રીતે એના બોલ બનાવી, જો આ રીતે એક સરખા બધા બોલ બનાવી લેવાના છે. બોલ બનાવી અને પછી એને પાછું નાળિયેરથી કોટ કરી લેવાનું છે. જે નાળિયેરનું ખમણ છે એનાથી આપણે એને કોટ કરી લઈશું. આ રીતે આપણે બધા જ બોલ બનાવી લેવાના છે. અને જે લેડીઝને કમરનો દુખાવો હોય એને તો આ લાડુ અચૂક ખાવા જોઈએ. આમાં આપણે ગોળ કે ખાંડનો પણ ઉપયોગ કર્યો નથી, બસ ફક્ત ખજૂર અને નટ્સના ઉપયોગથી જ બની જાય છે. જો આ રીતે આપણે બધા જ બોલ તૈયાર કરી લઈશું. છે ને એકદમ ઇઝી, ફટાફટ બની જાય છે. તો ચોક્કસ આ એનર્જેટિક ખજૂર બોલ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટીલ ધેન બાય બાય.